નમસ્કાર મિત્રો, નાઇટિંગેલ ચેસ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. અને આજે હું તમારી સમક્ષ લઈ આવ્યો છું ચેસ શીખો ગુજરાતીમાં ભાગ 1. આ ટોટલ 7 વિડીયોની હું સિરીઝ બનાવવાનો છું, જેમાં સાવ બેઝિકથી લઈને જેમ કે પીસ કેમ સેટઅપ કરવા, બોર્ડનો કેમ સેટઅપ કરવોથી લઈને પીસની વેલ્યુ કેમ મૂવ કરે છે, અને અમુક થોડા એડવાન્સ લેવલના નિયમો, ચેકમેટ, અને અમુક અલગ અલગ જાતના નિયમો, થોડા આગળના લેવલના નિયમો આ સિરીઝમાં હું સમજાવવા જઈશ. અને 7 વિડીયોની સિરીઝમાં પહેલા વિડીયોમાં તો હું ખાલી તમને ચેસનું બોર્ડ વિશે માહિતી આપીશ અને કેમ સેટઅપ કરવું બોર્ડ એ જ હું શીખવીશ. તો આજનો વિડીયો આપણે ચાલુ કરીએ. ભાગ 1 ચેસ શીખો ગુજરાતીમાં. તો ચેસ એ ભારતમાં જ રમત ચાલુ થયેલી અને ભારતથી લઈને મિડલ ઈસ્ટ ગઈ અને ત્યાંથી યુરોપમાં પહોંચી અને ધીરે ધીરે એ યુરોપથી ફરી પ્રચલિત થઈ અને એનું એક રમતની તરીકે અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે. અને તો હવે આપણે શીખીશું ચેસ શું છે. તો કે ચેસ છે એ ટોટલ આ 64 એટલે કે 64 ચોરસની ગેમ છે. તમે જોઈ શકો છો 8x8નો આ ચોરસ છે, બરોબર છે. એમાં બ્લેક એન્ડ વ્હાઈટ સ્ક્વેર્સ હોય છે. તો આપણે અત્યારે હું આ chess.com પરથી તમને શીખવી રહ્યો છું. તો શું હોય છે આ 64 સ્ક્વેર, 64 ચોરસ? એ જે છે યુદ્ધનું મેદાન છે ચેસનું. અને એમાં કાળા સૈનિક હોય છે અને ધોળા સૈનિક હોય છે, એમની વચ્ચે યુદ્ધ થાય છે. એવી એક રમત છે દિમાગની. તો આ જે અલગ અલગ ચોરસ છે એમને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવામાં આવે છે. હવે આ ચેસમાં જે આ વચ્ચેના 4 ચોરસ તમે જે જોઈ રહ્યા છો એમને સેન્ટર ઓફ ધ બોર્ડ કહેવાય. આ આખું જે બોર્ડ છે એ ચેસ બોર્ડ છે, બરોબર. અને આ 4 જે વચ્ચેના ચોરસ છે એને સેન્ટર ઓફ ધ બોર્ડ કહેવામાં આવે છે. હવે આપણે જાણીશું, તમે જોઈ શકો છો આ ડાબી બાજુ આ બોર્ડમાં બધા સ્ક્વેરમાં લખ્યું છે 1 2 3 4 5 6 7 8, અને ડાઉનમાં લખ્યું છે ABCDEFGH. તો એ શું કહેવા માંગે છે આપણે શીખીશું. તો આ જે 8 છે એ કહેવામાં આવે છે, એમને રેન્ક કહેવામાં આવે છે. જેમ કે આ ફર્સ્ટ રેન્ક છે, આ સેકન્ડ રેન્ક, થર્ડ રેન્ક, ફોર્થ રેન્ક, ફિફ્થ રેન્ક, સિક્સ્થ રેન્ક, સેવન્થ રેન્ક અને 8th રેન્ક. એમ ટોટલ 8 રેન્ક હોય છે. આ જે આડી રેખા છે એમને રેન્ક કહેવામાં આવે છે, બરોબર છે. અને હવે આપણે ઊભી રેખા વિશે જાણીએ. તો આ ABCDEFGH છે એ એમને ફાઇલ કહેવામાં આવે છે. જેમ કે આ A ફાઇલ કહેવાય, આ B ફાઇલ કહેવાય, આ C ફાઇલ કહેવાય, D ફાઇલ, E ફાઇલ, F ફાઇલ, G ફાઇલ અને H ફાઇલ કહેવામાં આવે છે, બરોબર. તો આ છે 8 રેન્ક હોય છે અને 8 ફાઇલ્સ હોય છે, બરોબર છે. હવે આ જે ફર્સ્ટ એન્ડ સેકન્ડ રેન્ક છે એ આ સફેદ મોહરાઓનું બેઝ કેમ્પ છે, બરોબર છે. અને આ 7th એન્ડ 8th રેન્ક છે ત્યાં કાળા મોહરાઓ સેટઅપ થાય છે. ચેસની રમતમાં હંમેશા પહેલો મૂવ છે એ સફેદ પીસ ચાલે છે અને પછી એનો ઉત્તર બ્લેક પીસ આપે છે, બરોબર છે. આના સિવાય પણ ડાયાગોનલ કહેવામાં આવે છે. જેમ કે આ એક ડાયાગોનલ છે, સોરી
આ એક ડાયાગોનલ છે, આ એક લોંગ ડાયાગોનલ છે, આ પણ એક ડાયાગોનલ છે, બરોબર. આ રીતનું છે એમને ડાયાગોનલ કહી શકાય, જેમ કે આને પણ કહી શકાય. ઇન શોર્ટ આ રીતના સ્ક્વેરને ડાયાગોનલ કહેવામાં આવે છે. તો આ થઈ બેઝિક માહિતી. હવે આ 1 થી 8 અને A થી H છે એ ત્યાં એમ જ શીખવાનું નથી, એના ઉપરથી બધા ચોરસના કે આ બધા સ્ક્વેરના અલગ અલગ 64 નામ ડિફાઇન થઈ છે, એ આપણે ચોથા વિડીયોમાં શીખીશું. આજે ખાલી માત્ર હવે હું તમને બોર્ડ કેમ સેટઅપ કરવું એ શીખવી દઈશ, બરોબર છે. તો પહેલાં આપણે સફેદ પીસને ગોઠવીએ. તો કે 8 પાયદળ હોય છે, બરોબર છે. એમને ઇંગ્લિશમાં પોન્સ કહેવામાં આવે છે, એના વિશે આપણે આગલા વિડીયોમાં થોડું ડિટેલમાં સમજીશું. તો આ રીતે સેટઅપ થાય છે. સેકન્ડ રેન્કમાં બધા પોન હોય છે, બરોબર છે. આ છે ઊંટડું, આ છે ઘોડો, એ અહીંયા સેટઅપ થાય. હંમેશા યાદ રાખવું, સફેદ કલરની રાણી સફેદ ચોરસમાં, એની બાજુમાં રાજા અને હાથી સૌથી કોર્નરમાં હોય છે, એ ફાઇલ અને એચ ફાઇલ પર. એ જ રીતે આપણે બ્લેકના પીસનું સેટઅપ કરી દઈએ. તો બધા પોન આપણે ગોઠવી દઈએ, બરોબર. અને આ બંને ઊંટને રાખીએ. ઊંટ તમે જોઈ શકો છો, એક ઊંટ કાળા ચોરસમાં હોય છે તો એક ધોળા ચોરસમાં હોય છે. અને હંમેશા જે કલરની ક્વીન છે એ કલરમાં, એટલે કાળી ક્વીન કાળા કલરમાં ને એમની બાજુમાં રાજા. તો આ બોર્ડનું સેટઅપ થઈ ગયું છે. બસ આજનો વિડીયો આટલો નાનકડો જ હતો. બધા પીસીસના નામ તમને કેવા હતા અને બધા પીસીસ કઈ રીતે સેટઅપ થાય એ જ, અને બાકી બોર્ડ વિશે સામાન્ય માહિતી. હવે પછીના વિડીયોમાં આ બધા પીસીસ વિશે થોડી ડિટેલમાં હું માહિતી આપીશ, અને બધા પીસીસ કઈ રીતે ચાલે છે એ તમને શીખવીશ. અને એના પછીનો વિડીયો, ત્રીજો વિડીયો, એમાં થોડી ડિટેલમાં માહિતી અમુક આપીશ. અને 3 વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ચેસ રમતા આવડી ગયું. સાવ સિમ્પલ વાત છે, અને 3 વિડીયો મળીને 30 મિનિટ પણ સમય નહીં જાય તમારો. તો ચેસ શીખવું એ સાવ ઇઝી છે. અને આવતા અઠવાડિયે આપણે મળીશું. અને તમે અમારો વિડીયો જોયો એના માટે ધન્યવાદ. અને હજુ પણ જ્યારે પણ તમને કોઈ સવાલ થાય કે કોઈ ચેનલ માટે કોઈ પણ સજેશન હોય તો જરૂરથી કમેન્ટ કરો. અને આપણે મળીએ જલ્દીથી આ સિરીઝના બીજો વિડીયોમાં. ધન્યવાદ.